શોધીને અને ગરીબ પરીને હસબન્ડને બોલાવે અને સમજાવે અને હસબન્ડને બોલાવી સમજાવે એ પતું ના આવે ન માને તો કોર્ટમાં કેસ દાખલ કરવા એ અધિકારી જ આવે તમારી સાથે અને કોર્ટમાં કેસ દાખલ કરાવી. હવે તો નરેન્દ્રભાઈ સ્વતંત્ર અધિકારી ન ફરિયાદ હોય છે તો બીજું કોર્ટ પાડી જવાનું. કોર્ટમાં પણ બીજી મેજિસ્ટ્રેટમાંથી ફરિયાદ કરી શકાય. એટલે એને માટે તમારે તૈયાર રહેવાનું. કોઈ પણ જાતે ઘરેલું હિંસા ચલાવી લેવાની નહીં અને બધા તારે કોર્ટમાં આવી જવાની. તમને બધી સહાય અને સલાહ મળી છે. પેલા મારે આનું એક ઉંમરના દિવસમાં લીલામણી કાનૂની સહાય ધોબે વાત કરી મહિના એ ગુનો કરે ગુનો કર્યો મહિનાએ છે તો એની ધરપકડ તો થાય એને થોડી પબ્લિક જાય પણ મહિલાની જાતે ફરિયાદ કરવાનો અધિકાર તમારો છે. ફરિયાદ તમે કોઈને તમારી ફરિયાદ લેવી જ પડે અને એ વ્યક્તિની ધરપકડ કરવાની વાત કરવી પડે ઓરી એમાં ચાલે નહીં. એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. વધારે હવે પરિણીત મહિલા જેના લગ્ન થઈ ગયા છે એવી મહિલાનો પણ પહેલાં અધિકારો છે. વૈવાહિક ઘરમાં અધિકાર દેવાનો કે પતિ દાખલા તરીકે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો ચાલો કોઈ કરવો જ ન પડે પણ કર્યો છે અથવા તો ભરણ પોષણનો પેજ કર્યો છે અથવા તો ભરેલું હિંસાનો પેજ કર્યો છે. મહિલા કુટી પિકારી પોતાના ઘરમાંથી નીકળે નહીં તો પતિ કે સાસરિયા એમ નહીં કહી શકે કે મારા ઘરમાંથી નીકળ તે કેસ કર્યો છે. ના, જ્યાં સુધી કેસનો નિકાલ ના આવે ત્યાં સુધી મહિલાને પતિના ઘરમાં રહેવાનો અધિકાર છે. સ્ત્રીધનનો અધિકાર સ્ત્રીધનની તો વાત થઈ. કોઈ પણ પ્રકારના ઘરેના ગાતા એ ભેટ કોગાત બધી આવ્યું હોય એ બધાનો સ્ત્રી ઉપર તે સ્ત્રીનો જ તે અને એ વેચીને આપ્યા હોય ચાલો વેચીમાં જશે તો એટલી રોકડ રકમ પણ એ સાબિત થઈ જાય તો પણ પછી છૂટાછેડાનો કેસ દાખલ કરી શકે છે. એના કારણો આ બધા છે. છૂટાછેડા ભળી જાય છે. અને બીજું વખતે તમે કહી દો બાળકની કસ્ટડી હવે આ તમને ફાસ થાય. કદાચ ભોગને આપણા સગાવાલામાં કે ઓફિકામાં એમ ગયું હોય કે આ તો મહિલા તો અલગ થઈ ગઈ છે પતિ અલગ થઈ ગઈ છે. બાળક 5 વર્ષથી નાનું બાળક હોય 5 વર્ષથી નાનું બાળક હોય તો પતિની કે સાસરિયાની સંમતિ વગર મહિલા બાળકને સાથે લઈ જઈ શકે જતો હોય. આ બે સાબિત થઈ જાય તો પણ પતિ છૂટાછેડાનો કેસ દાખલ કરી શકે છે. એના કારણો આ બધા છે. છૂટાછેડા ભળી જાય છે. અને બીજું વખતે તમે કહી દો બાળકની કસ્ટડી હવે આ તમને ફાસ થાય. કદાચ ભોગને આપણા સગાવાલામાં કે ઓફિકામાં એમ ગયું હોય કે આ તો મહિલા તો અલગ થઈ ગઈ છે પતિ અલગ થઈ ગઈ છે. બાળક 5 વર્ષથી નાનું બાળક હોય 5 વર્ષથી નાનું બાળક હોય તો પતિની કે સાસરિયાની સંમતિ વગર મહિલા બાળકને સાથે લઈ જઈ શકે. આ તમે ફેક્ટરીમાં કે ક્યાંય પણ કામ કરતા હો તો તમે મહિલાને પોતાની હક રજા તુરંત પાકી વધારાની ખર્ચાની વ્યવસ્થા છે. એ 7 મહિલા એને અનુપાત શકે તો ભાઈ રજા નહીં મળે ફેક્ટરી વાળાને પહોંચ આપી. જો તમે કોર્ટ સુધી નથી જઈ શકતા તો તમે અમારી જોડે આવી શકો છો. અમે તમને કોર્ટ સુધી પહોંચાડવામાં મદદ કરીશું અને અમે તમારી મદદ માટે જ છીએ. અમે એક પ્રકારના કોર્ટ અને તમારી વચ્ચેના મીડિયેટર છીએ. તમે આવીને અમને પ્રોબ્લેમ્સ જણાવી શકો છો અને અમે તમને લાગશે કે કોર્ટમાં પ્રોબ્લેમ લઈ જવા જેવી છે તો અમે પ્રોબ્લેમને કોર્ટ સુધી લઈ જવામાં તમારી મદદ પણ કરીશું અને કાનૂની સહાયતા પૂરી પાડીશું. આભાર કે તમે 10 મિનિટ જેટલી તક
બહુ ટાઈમ નહીં લઈએ પણ 10-15 મિનિટ જેટલું પણ તમે અમારા માટે કાઢો. સરે આભાર કરી દીધો છે તમારા બધા રસ, પણ હું પણ આભાર કરીશ કે થેન્ક યુ સો મચ. મારું તો એટલું કેવું છે કે સ્ત્રી એટલે સમાજની એક નારી, કે સ્ત્રીથી ઘર ચાલે. બાળક પેદા કરવાથી લઈને એને મોટું કરી, બાળક પેદા મમ્મી બોલે પપ્પા ના હોય, મતલબ માતા એક અને બહેનો એક એવો અંશ છે ને સમાજનો કે જે જરાથી આખું ભારત મતલબ દુનિયા તું બોલો તો માતા અને બહેનો વગર કઈ નથી ચાલતું. ઘર પર ક્યારે મમ્મી હોય તો બહેન હોય તો એનાથી જ પેદા ચાલે. તો એના માટે અત્યારે માતાઓ બહેનો ઘર માટે એના સમાજ માટે સાસરી માટે બહુ બધું કરે, પણ એમના પોતાના વિશે ક્યારે ના જોયું કે મારે શું જોઈએ છીએ, મારે શું કરવું છે. એમના અધિકારો વિશે એમને નહીં ખબર હોય. તો અત્યારે લોકો એ જ સમજાવવા આવીએ છીએ કે સમાન અધિકારો પુરુષ અને સ્ત્રી સમાન છે. અત્યારે ગામડામાં સ્ત્રીને નીચે રાખવામાં આવે, શહેરોમાં પણ એવું નહીં કહેતી ગામડામાં જ છે, શહેરોમાં પણ એવું છે કે સ્ત્રીને થોડી 1-2-3 સ્તર નીચે રાખવામાં આવે કે નહીં સમાન નથી હોતા, પણ એવું નથી અત્યારે. બીજું આ સરે વાત કરી કે ઘરમાં જે કે હિંસા થતી હોય, ગમે તેરું થતું હોય, માનસિક ત્રાસ પણ એક ગુનો છે અત્યારના જમાનામાં, કે ઘડિયાળ જે ટોર્ચર કરતા હોય. અત્યારે કોઈ બહેન પરણીને સાસરે નહીં કે દહેજ માટે વારંવાર એકને એને મારપીટ છોડે, પણ વારંવાર એકને એક વાત એને પોઈન્ટ કરે કે તારા ઘરેથી તું સિંગ લઈને આવી છે, તારા ઘરથી. અત્યારે હું નોર્મલ લેંગ્વેજમાં વાત કરવા માંગુ છું કે અત્યારે કહે છે કે તારા ઘરેથી કશું નથી આવી. તો એ માનસિક પ્રકારનો શું કહેવાય ત્રાસ કહેવાય, જેનાથી ઘણી બધી બહેનો આપઘાત કરીને મરી જતી હોય છે કે મારા સાસરામાંથી મને આટલું બધું માનસિક તણાવ આપે છે. તો એ પણ એક ગુનો છે. તો 181 મહિલા હેલ્પલાઇન નંબર તમે બધાએ નોટ કર્યો છે. તો એ બહુ મહત્વનો નંબર છે કે અત્યારે જેમ કે 108 બધાને ખબર છે કે કઈ ભાગ્યું હોય તો એ કરું. તો અમારા બધાનો એક એવો ઉદ્દેશ્ય છે કે મહિલાઓ સ્પેશિયલી જે મહિલાઓ છે એમને જાણકારી હોય કે જેમ બાગી હોય તો 108 જવું. તો એમ જ કશું પણ થાય તો એમના મગજમાં પહેલો નંબર 181 આવે કે અત્યારે એમને બધાના ફોનમાં હોવો જ જોઈએ આ નંબર, ખાસ કરીને મહિલાઓના ફોનમાં, કે કશું થયું તો તૈયારીમાં 181 નંબર દબાવી દો. એવું નહીં કે બાજુમાં કહેવા જાઓ કે મને આ થયું, કારણ કે અત્યારે લોકો કોઈનો વિચાર કરે, આમ શું કે આ તેના ઘરની વાત છે હું કેમ પડું એવું છે. તમે અત્યારે પંચાયતમાં ફરિયાદ કરવા જાઓ, અત્યારે ઘણી બધી સરકારે સ્કીમો બહાર પાડી છે કે વિધવા સહાય પેન્શન યોજના શું હોય છે, ઇંધણ યોજના, ઉજ્જવલ યોજના. આમાંથી કોને ઉજ્જવલ યોજનાનો લાભ મળ્યો છે કે મફતમાં ગેસ જે હોય છે કોઈના ઘરે ખરું તમારી તો તમે તમારા માટે બહુ સારી વાત કે તમે સરકારની યોજનાનો લાભ ઉઠાયો, તેના માટે તમે બહુ સારું કરી કહેવાય. પછી બીજું તો શું કહેવાય, અત્યારે વુમેન એમ્પાવર, મહિલા સશક્તિકરણ જેટલું પણ થઈ શકે એટલું બાળકો તમારા જે મહિલાઓ હોય, દીકરીઓ હોય, ગબુ, એમને ભણવાથી ના રોકો, એમને બહાર આગળ ભણવા જવાથી ના રોકો, કંઈ કામ કરવું હોય તેનું પ્રોત્સાહન આપો. અત્યારે એવું જરૂરી છે કે છોકરાઓ જ બની શકે પણ મહિલાઓ પણ ભેગું કરી શકે એવું કંઈ નથી. તો મારા લોકોની એ ઉદ્દેશ્ય છે કે તમે શું કહેવાય જેટલું પણ થઈ શકે એટલું, કશું ગુનો થતો હોય તો દબાવો નહીં, છુપાવો નહીં, તૈયારીમાં એના સામે ફરિયાદ જો. તો અત્યારે બહુ બધી સહાયો સ્કીમો બહુ બધું છે. તો તમારું અત્યારે અમે લોકો NFSC માંથી આવે છે પ્રો બોનો ક્લબ, એ તમને મફતમાં લીગલ એડ પ્રોવાઈડ કરશે, મફતમાં સહાય આપશે કે કંઈ પ્રોબ્લેમ થયો તો શું કરવું, શું સલાહ, કોની જોડે જવું, શું એ આખું તમને તમારો જ્યાં સુધી પ્રોબ્લેમ સોલ્વ ત્યાં સુધી તમારી સાથે રહેશે. અને આ બધું બી મતલબ વગર પૈસે છે. તો અત્યારે ઘણી જગ્યાએ બધાને એવું કે નહીં આની મોટા કોર્ટ કચેરી તો શું કે એવું નથી કે કોઈના કોર્ટ પગ ના પડે કોર્ટમાં, પણ અગર ભવિષ્યમાં કશું થાય તો એવું જરૂર નથી કે તમારી પૈસા હોય તો તમે કશું કેસ વેસ લડી શકો. અત્યારે સરકાર મફત વકીલ પણ આપે છે. તમે બસ ડરશો ના કે નહીં કોર્ટમાં જવાનું છે, આ થશે શું થશે એવું ડરવાની કોઈને જરૂર નથી. બસ મારા તરફ ક્યાંક તમારી ફોન નંબર લખાઈ દે. ફોન નંબર તમે લખાવો ત્યાં લખાયો છે પછી એટલો આ ફોન નંબર પર નોંધી લ્યો. જોઈન કરી દો. આ લોકોની પાસે જશો તો પણ બધી જ મદદ મળી રહેશે. હા એક નંબર બોલું છું, એક અમારા પ્રીતમ સર છે, પ્રોબોનો હેડ છે, તો એમનો નંબર તમે લખી કાઢો 8764617656.
ફરીથી એક વખત બોલું છું 8764617656. આ નંબર અમારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પ્રોબોનો ક્લબ છે એમના હેડનો છે. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ નંબર પર ફોન કરી શકો છો બિના ડરે. ડરવાની કોઈ જ નહીં. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કહો મેં. અને બધી પ્રાઇવેટ રહેશે, ખાનગી રહેશે, ખાનગી રહેશે બધું હો, નામ બાદ કોઈ ખાનગી રહેશે બધું. અચ્છા, હવે યુનિવર્સિટી તરફથી તો સાહેબોએ કહ્યું, અમે લોકો ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી આવ્યા હતા કે